ચાલો ભાઈ, આજે એક નવી આઈટમ બનાવી આપણે. તો આ ડીશ લીધી છે. ડીશમાં આપણે ધાણા જીરું પાવડર નાખ્યું, હળદર નાખી, આ હિંગ નાખી આપણે. હવે આપણે આની અંદર જીરાનું પાવડર અલગથી નાખશું. થોડું લાલ મરચું 1 ચમચી નાખી દઈએ. જીરા પાવડર ઉમેરી દીધું. હવે આપણે ગરમ મસાલો પણ ઉમેર્યો. આમચૂર પાવડર આવી ગયું જો ને. હવે ઉપરથી નિમક આવી ગયું. હવે આપણે આને એકદમ બરાબર વ્યવસ્થિત મિક્સ કરી લઈશું મિત્રો. જુઓ, મસાલો આપણો રેડી છે. આની અંદર આપણે લસણની પેસ્ટ ઉમેરી છે, આદુ લસણની પેસ્ટ. એને મિક્સ કરીને આપણે મૂકી દીધું સાઈડમાં. હવે આ ટાઈપના રીંગણા લેવાના છે આપણે, ને આ રીતે ગોળ ગોળ કટ કરવાના છે રીંગણા. જોયું? હવે આપણે આની અંદર એક નવી સિસ્ટમ કરશું, આને કપા મારશું. પણ આ કટ કેટલું કરવાનું ખબર છે? બીજી તરફ ન જવો જોઈએ ચાકુ આપણું. હા, એક જ સાઈડમાં કટ કરવાના છે. આ રીતે ઊભા અને આડા વ્યવસ્થિત કટ મારી લેવાના છે. ને પછી તમે જુઓ એની મજા, રીંગણાની મજા. વાહ! જોયો? આ રીતે આ ક્યુબ થઈ ગયા ને, બસ આ પ્રમાણે કટ કરવાના છે. હવે આપણે આની અંદર જો મસાલો ભરશું. આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે ને, એ આની અંદર એકદમ વ્યવસ્થિત ભરી લેવાનો, રહી ન જાય બિલકુલ. એક સાઈડમાં આ રીતે આમ ખુલ્લા કરી કપા અને એની અંદર મસાલો ભરી લેવાનો એકદમ. પણ કાકા આઈટમ શું બનશે એ તો કેવો કાકા, મને ખબર પડે કંઈક. અરે પિન્ટુડા, તું જોયા રાખ. તું તૈયાર થઈ જાય ને એટલે મારી સાથે ખાવા બેસી જાજે. બાકી મગજ મારી તું હું તને કહું એટલું કરતો આવતું, બરાબર ને? તું અહીંયા અત્યારે તો શાંતિ ચાલીને બેસી જા. તો જુઓ ભાઈ, આ પ્રમાણે આપણે બધાએ રીંગણામાં કટ મારી લીધો. તો હવે આ રીતે આપણે આની અંદર આ જે મસાલો આપણે બનાવ્યો છે એ અંદર ભરી નાખવાનો છે. જો ભાઈ, આ રીતે બધામાં મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે આની આગળની પ્રોસેસ ચાલુ કરશું. તમે વિચારી જુઓ આપણે આને શું કરશું, કઈ રીતે બનાવશું. ચાલો નહીં, ચાલો હું બતાવું તમને. હવે આપણે આને સેલો ફ્રાય કરશું. આ જુઓ, પેનમાં તેલ આવી ગયું થોડું. આ રીતે આપણે રીંગણાને બંને તરફથી સેલો ફ્રાય કરી લેશું. બ્રશથી ઉપર તેલ લગાડી, ને મસાલો પણ આપણો આમને આમ રહેશે, નીકળશે નહીં અંદરથી, બિલકુલ નહીં નીકળે. વ્યવસ્થિત મસાલો. અને આની ઉપર સેલો ફ્રાય થઈ જાય પછી આપણે એનાથી આગળ વધશું. તમારે જોયું? આ એક તરફ થઈ ગયું. બીજી તરફ પણ આપણે આ રીતે એને સેલો ફ્રાય કરી લેશું વ્યવસ્થિત. કાકા મને તો ખરેખર ભૂખ લાગી છે, શું કરું હવે? હું જમી આવું કે શું કરું? પિન્ટુડા, તને કીધું ને વાટ જો, મારો ભેગો જમજે, નથી જવું ક્યાંય. ને આટલી વારથી મારો મગજ તો ખાસ, તોય હજી ભૂખ લાગી તને? વાંધો નહીં, ખમા થઈ જાય પછી સાથે જમશું આપણે. જો ભાઈ, રીંગણા એકદમ સેલો ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આની અંદર 2 ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ લીધું છે, તેલ લીધું છે. આની અંદર હવે આપણે 1 ટેબલ સ્પૂન આપણે રાઈ ઉમેરી છે આની અંદર. હવે રાઈ તતડી જાય, રાઈ ફટફટ થઈ જાય એટલે પછી આપણે આની અંદર જીરું ઉમેરીશું. આ 1 ટેબલ સ્પૂન આપણે જીરું ઉમેરી દીધું છે આની અંદર. દોસ્તો, હવે આની અંદર આવશે હિંગ. અને હિંગ એટલે ડાયજેશન માટે તો બહુ સારી હો, આ ભૂલાય નહીં. ને આનો ટેસ્ટ પણ બહુ સારો આવે હો ભાઈ હિંગનો. હા, હિંગ એટલે વાત જવા દો. વઘારમાં જો હિંગ ન હોય ને તો મજા જ ના આવે. હવે આપણે જે કાંદા લીધા હતા ને, આપણે એક મોટો કાંદો, મોટી ડુંગળી જે આપણે ચોપ કરીને રાખી હતી એ આપણે ઉમેરી દીધી છે. ને હવે પહેલાં આપણે ડુંગળીને શેકી લેશું વ્યવસ્થિત, એકદમ બરાબર શેકાઈ જાય પછી આપણે આગળ કંઈક વિચારીએ હવે કરશું શું. આમાં ડુંગળી જ નાખી દીધી, હાલો હવે આપણે શું કરશું વિચારીએ. ચાલો ને, શું કરવા જેવું છે. કાકા મરચાં નાખજો, બહુ તીખું નહીં કરતા. એ પિન્ટુડા, તું મરચાંનું નામ ન લે. હમણાં તારી કાકી સાંભળી જશે કે મરચાં નાખું તો હમણાં ડખો કરશે પછી. મને હમુરા મરચાં નાખવા નહીં દે આમાં, એટલે તું ડખો ન કર. ચાલો, હવે આપણે એમાં મસાલો ઉમેર્યો તો 1 ટેબલ સ્પૂન આપણે લાલ મરચું લીધું છે કલર માટે, કશ્મીરી લાલ મરચું. અને આ રીતે આપણે મરચું નાખીને એટલે કલર પણ બહુ સારો આવે. કારણ કે બીજા મસાલા પછી નાખશું. પહેલું આપણે આ લાલ મરચું નાખી દીધું છે. ડુંગળી સાંતળાઈ જાય એટલે બહુ સારો કલર આવશે આનો, બરાબર? જો ડુંગળી પણ આપણી સંતળાઈ ગઈ છે, કાંદા આપણા સંતળાઈ ગયા છે, મરચાં નાખી દીધા છે અને વ્યવસ્થિત ચાલુ છે, વાંધો નથી. ચાલો હવે આગળ વધીએ, આપણે કંઈક કરીએ બીજું. એક કામ કરીએ, આપણે ટમેટા ઉમેરી દઈએ આની તો, બરાબર ને? ચાલો, ટમેટાની આપણે છે ને પ્યુરી બનાવીને રાખી છે. આપણે 2 ટમેટા આપણે ઉમેરી દીધા છે. હવે એકદમ હલકે હાથે, ટમેટાને તકલીફ ન પડે, ડુંગળીને તકલીફ ન પડે, એ પ્રમાણે આપણે હલકે હાથે આપણે મિક્સ કરી લઈએ બરાબર એકદમ. ને પછી આપણે જે ગ્રેવી બનશે, વાત જવા દો મિત્રો, બહુ જોરદાર ગ્રેવી બનશે. પાણી આવે છે ને મોઢામાં જેવો ગ્રેવી જોઈને, તો પછી એટલે કહું છું હવે આપણે આને પાકવા દેશું બરાબર. હવે આપણે આની અંદર છે ને 1 ચમચી 1 ટેબલ સ્પૂન આપણે જે આને ગમે એ સબ્જી બનાવવાના
તે ગમે એ જમવાનું બનાવો એની અંદર ન હોય ને તો ના જ ચાલે. એ શું હોય, વ્હાઈટ કલરનું આવે સફેદ નિમક. નિમક વગર તો ચાલે જ નહીં. ચાલો, એટલે હવે આપણે એક ચમચી નિમક ઉમેરી દીધું છે એટલે ટમેટા પણ બહુ જલ્દી ગળી જશે અને પાકી પણ જલ્દી જશે. જો મિત્રો, આપણી ગ્રેવી કેટલી સરસ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડે છે. જોયું, તેલ પણ એનાથી અલગ પડવા માંડ્યું છે. હવે આપણે એની આગળની પ્રોસેસ કરીએ કંઈક. હવે આપણે એવું લાગે છે કે આની અંદર આપણે મસાલા ઉમેરી દઈએ, બરાબર ને? સાચી વાત ને? તો ચાલો, અડધી ચમચી આપણે હળદર ઉમેરી છે. જોયું? વાહ વાહ, શું હળદર છે! અને ધાણા જીરું પાવડર ઉપરથી આવી ગયું એક ચમચી. લાલ મરચું પાછું થોડુંક આવી ગયું ઉપર તીખું, કારણ કે એક વખત નાખીને તો બધાને ખબર પડી જાય આવડું બધું મરચું નાખ્યું છે, એટલે થોડું નાખવું પડે. ને આ લીલા મરચાં, ઓહો, ના લીલા મરચાં તો વાત જવા દો, શું ટેસ્ટ આવે! ઓહો વાહ. ચાલો, હવે વળી બાજુ આપણે આને મિક્સ કરી લઈએ. મરચાંની તકલીફ ન પડે, લીલા મરચાંને એ પ્રમાણે મિક્સ કરવાનું. હા, જો ભાઈ, હવે આપણી ગ્રેવી છે ને ડ્રાય થઈ ગઈ છે એકદમ. એટલે હવે આપણે આની અંદર થોડું પાણી ઉમેરીએ અને પાણી ઉમેરી અને એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ. બરાબર હલાવી લઈએ, મિક્સ કરી લઈએ. બરાબર છે? જો એકદમ રેડી છે ને ગ્રેવી. હવે બહુ સરસ લાગે છે ને? તો પછી યાર તમે, હવે આપણે જોઈ લઈએ નિમક અને તીખાશ કેમ છે, ખટાશ કેમ છે. બરાબર છે? હવે આપણે ટેસ્ટ કરીએ અને પછી આપણે એની અંદર રીંગણા ઉમેરી દઈએ એટલે આપણી રેસીપી રેડી છે. હવે રીંગણાને અંદર ઉમેરી મિક્સ કરી વ્યવસ્થિત ગ્રેવી સાથે આપણે એને મિક્સ કરી દઈશું અને એને પાકવા પણ દેશું. કારણ કે ભલે આપણે સેલો ફ્રાય કર્યા છે પણ આની અંદર આપણે રીંગણા પકાવવા પડશે અને મસાલો જે છે ગ્રેવીનો એ પણ રીંગણાની અંદર ઉતરવો જોઈએ, તો જ ટેસ્ટ આવે ને ભાઈ. નહીં તો ટેસ્ટ ના આવે, આમને આમ અલગ રહી જાય તો એ મજા ના આવે. એટલે આપણે આને હવે વ્યવસ્થિત રીતે પકાવી લેશું. આ રીતે પલટી મારી મસાલો લગાવી દેશું અને પકાવશું એકદમ વ્યવસ્થિત. હવે આપણે આને ઉપરથી કવર કરી દેશું. કવર કરી અને આપણે 10 મિનિટ માટે આને પાકવા દેશું. જો મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે તો તમે જુઓ રીંગણા પણ એકદમ આપણા સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવી પણ એકદમ વ્યવસ્થિત છે. તો મિત્રો, હવે આપણે આની ઉપર નીલી કોથમીર નાખી દઈએ. વાહ વાહ વાહ. ને કોથમીર વગર તો ના જ મજા આવે ને, બરાબર ને? નીલું કોથમીર તો જોઈએ જ. બહુ સરસ મિત્રો. તો જુઓ મિત્રો, આનો ટેસ્ટ તમે કરજો, આ રીતે બનાવી અને તમે પણ ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી મને ખાસ કરીને જણાવજો કોમેન્ટ બોક્સમાં. જો સરસ લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, જેથી બીજો વિડીયો તમને જલ્દીથી જોવા મળે મિત્રો. બાય બાય.